કોઈનું શબ નીકળ્યું, કોઈનું શબ નીકળ્યું. એમાં પિંગલા અને ભરથરી વાતો કરી છે કે વાલા બેનો શાંતિ રાખજો વાલા. એમાં ભરથરી રાજા અને પિંગલા બે વાતો કરે છે કે વાલા કોઈ વિયુક્યું લાગે છે ને એનું શબ્દ નીકળ્યું છે. એમાં ભરથરી રાજા પૂછે છે કે પિંગલા આ એક બાઈ રડતી રડતી જાય છે, રોતી રોતી પાછળ પાછળ જાય છે. બાઈ રોતી રોતી વાહી જાય છે, હાથમાં તલવાર છે, ખુલ્લા વાળ મૂક્યા છે. આ છે કે સતી થવા જાય છે. કે આની સતી કહેવાય? સતી નો કહેવાય કે ના? તો સતી કોની કહેવાય? બહુ સમજવા જેવું છે. હો વાલા, સતી કોની કહેવાય? કે પોતાનો પતિ વિયો જાય, પોતાનો ધણી વિયો જાય અને એ કાને સમાચાર સાંભળે કે મારો ધણી વિયો ગયો અને હાય કરતા તરત એના પ્રાણ વિયા જાય, એને સતી કહેવાય. તો આને શું કહેવાય? આને સુરી સતી કહેવાય. પોતાનો પતિ વિયો જાય, પોતાની સુરાતન ચડે, હાથમાં તલવાર લઈ પોતાના પતિની સેય ખડકાણી હોય, એમાં પોતાના પતિનું મસ્તક ખોળામાં લઈ અને પોતે અગ્નિદામાં હોમાઈ જાય, આને સુરી સતી કહેવાય. આ વાત ભરથરીના મગજમાં રહી. એકવાર ભરથરી રાજા અને પ્રધાન જંગલમાં જાય છે. લોહીવાળા કપડા કરી પરીક્ષા કરવાની હતી પિંગલાની. લોહીવાળા કપડા કરીને પિંગલાને મેલે આપી આવે, જાઓ પ્રધાનને કહે છે. અને લોહીવાળા કપડા કરીને પ્રધાન દેવા જાય છે અને કહે છે કે મારા મહારાજ વિયાઈ ગયા. આ વાત પિંગલાના કાને આવી તો હાય કરતા પિંગલાના પ્રાણ વિયાઈ ગયા. અને અહીંયા ગોરખનાથજી અને મચ્છંદરનાથજી વાતો કરે છે કે વાલા ગુરુદેવ તમે કહેતા હતા કે ભરથરી આપણો શિષ્ય છે, આપણા આશ્રમમાં ક્યારે આવશે? હજી એનું બી રોપાણું છે, એનું વૃક્ષ થાય, એની ફળ આવે, એનું નિમિત્ત તારે બનવાનું છે. એમાં પછી માયાની પિંગલા બનાવી. ભરથરી રાજા પિંગલા સિવાય રહી શકતા નહોતા. માયાની પિંગલા બનાવી. એમાં ઘણા ઘણા વેશ ધારણ કર્યા. છેલ્લે ભરથરી રાજાએ ભેખ લઈ લીધો. પછી ગોરખનાથજીને કહે છે ગુરુદેવ હવે મને આસન આપશો? એમ આસન નહીં મળે. તો તારે રાણી કેટલી? કે મારે 360 રાણી. એમાં માનીતી રાણી પિંગલા, એની માં કિયાઈ જા, એની માં કે એની પાસેથી ભિક્ષા લાય તો તને આસન મળે, નહીતર આસન ન મળે. હાથમાં જોડીને ઝંડો લઈ અલખ નિરંજન કરીને ઉભા રહે છે. ભિક્ષા દેને રે મૈયા પિંગલા, યોગી ખડાએ તેરે ગામ મૈયા પિંગલા. ભિક્ષા લાવી ગોરખનાથજીને કહે છે લ્યો ગુરુદેવ આ ભિક્ષા. પછી ગોરખનાથજી કહે છે હજી તને આસન નહીં મળે તો આ જોડી અને ચીટીઓ પીડ્યો છે ને એ ઉપાય. જોડી અને ચીટીઓ ઉપાડે છે. જોડી અને ચીટીઓ પોતાના ખંભે આવતા ભરથરી રાજા કહે છે ગુરુદેવ ગુરુદેવ આજે મને સત્ય સમજાય છે, આજે મને નવી જિંદગી મળી છે, મારા ગુરુનું સાનિધ્ય મળ્યું છે, મારા ગુરુનો ખોળો મળ્યો છે. આજે મને સાચું સમજાય છે ગુરુદેવ કે આટલો આટલો પ્રેમ મેં પિંગલા હારે રાખ્યો, આટલો પ્રેમ મેં જો ઉપરવાળા હારે રાખ્યો હોત ને તો કાયાનો કાંઈક ઉધાર થઈ જાય.
અંજવાળીની ઓપતી અંધારી રાત છે. બહુ સંબંધવા જેવા શબ્દો વિરમભાઈ. અંજવાળીની ઓપતી અંધારી રાત છે, હોય સદગુણની મૂર્તિ નીચ આખર નારી જાત છે. નારી આલી તલવાર જગતમાં બે વફા માનીએ, હોય જ્યાં સુધી બાહોમાં બળ ત્યાં સુધી પાંસ રેનારી, ગઈ પરાયાને હાથ ત્યારે હામી થનારી. નારી અને તલવાર જગતમાં બે વફા માનીએ, હોય જ્યાં સુધી બાહોમાં બળ ત્યાં સુધી આપણી પાસે રહેનારી, ગઈ પરાયાને હાથ ત્યારે એની ઈજ તલવાર હામી થનારી. ત્યારે ભરતરી રાજાએ કીધું, ગુરુદેવ આજે મને સત્ય સમજાય છે, અને આ જોડી અને ચીપીઓ મારી ખંભે આવતા મને ચાર યુગનું જ્ઞાન આવે છે. કહી દઉં ગોરખનાથજી કે કહી દઉં શું કે છે?
વીર રાણી પિંગલા साथ रानी पिंगला आवा दलरानी ईश्वर राजा राम नाम अमीरी तपेश्वर राजा राम नाम शिवजी कारणी शिवजी कारणी કોઈ
ગંગા સતી પાનબાઈ લાખો લોયણ ભીમ સાહેબ કબીર સાહેબ આ બધા થઈ ગયા કેટલા વર્ષો થયા? ઘણા વર્ષો થયા, પણ છતાંય એની વાણી અત્યારે મીઠી લાગે. દૂધ છે, અમૃત છે ભાઈ વિરમભાઈ, દૂધ છે, અમૃત છે, છતાંય દૂધ વેચવા વાળાને ઘરે ઘરે જવું પડે. અને અમુક વસ્તુ મારે જાહેરમાં ન બોલાય, ગમે ના હોય તો વેચાઈ જાય. ખોટી વસ્તુ બહુ હાલે. આ યુવાનિયાનો ભાવ છે યુવાન મિત્રોનો, એટલે ગાઈ દઉં. दोनों चले वहाँ का नाम है फकीर. આ દીકરી છે ને, કોની દીકરી છે? પાછા લઈ જાય. દીકરીઓના હું નથી લેતો. ઈ મારી દીકરી, તમારી દીકરી, મારી દીકરી, તમારી બેન, મારી બેન, દીકરીઓના નામ. અને મારે જોતા છે તો વિરમભાઈ પાસે 500 નોટ લઈ લે. બીજા ઘણા બેઠા છે, એમની પાસે લઈ. દીકરીઓ છે ઈ મારી દીકરીઓ બેનું છે, દીકરીઓ બેનું ના નહીં. હા યાર कभी रोग बतलाऊं
कर अल्लाह। जहाँ सुधेरी जिंदगी कीजिए बराबर बंदगी, रहमत खुदा की अमल तो याद कर अल्लाह। घर का